વિદ્મહે તન્નો રુદ્ર પ્રચોદયાત. શ્રી વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય શિવપુરાણમાં બતાવ્યું છે. સૂતજી કહે છે કે રાક્ષસ રાજ રાવણ શિવ ભક્ત હતો. શિવ ભક્તિ બહુ કરતો. કૈલાસ પર્વત ઉપર જઈને ખૂબ તપ કર્યું. લાંબો કાળ આરાધના કરી પણ શિવ પ્રગટ ન થયા. એટલે અગ્નિનું સ્થાપન કરી શિવને ઉદ્દેશીને હવન કરવા માંડ્યો. છતાંય મહાશ્વર પ્રગટ ન થયા. એટલે રાવણે પોતાના મસ્તક કાપી કાપીને અગ્નિમાં હોમવા માંડ્યા. 9 મસ્તક કાપીને હોમી ચૂક્યો. એક બાકી હતું. ત્યારે ભગવાન શંકર એના પર પ્રસન્ન થઈને એની દ્રઢ ભક્તિ જોઈ પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા એટલે એના કપાયેલા મસ્તકો પુનઃ પાછા પ્રગટ થઈ ગયા. રાવણ હર્ષિત થઈને ભગવાન શંકરની સ્તુતિ કરે છે. જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્જરી વિલોલ વેચી વલ્લરી વિરાજમાન મૂર્ધની તગત 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 જ્વલલ્લલાટ પટ્ટપાવકે કિશોર ચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણમ મમ તરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ઘોરણી નિરુદ્ધ દુર્ધરાપદી ક્વચિચ્ચિદંબરે મનોમ વિનોદ મે તુ વસ્તુની. ભગવાનની સ્તુતિ કરી. રાવણ કહે છે કે હે પ્રભુ, તમે પ્રસન્ન થયા, હું તમને પ્રણામ કરું છું. શંકર ભગવાન કહે છે કે માગ જે જોઈતું હોય તે. રાવણ કહે છે કે હું તમને મારી રાજધાની લંકામાં લઈ જવા માટે આવ્યો છું. મારી ઈચ્છા પૂર્ણ કરો. શંકરને તો રાક્ષસની લંકામાં જવાનું ગમતું નહોતું. છતાંય કીધું કે જો તારી એવી ઈચ્છા હોય ને તો હું તને એક ઉત્તમ શિવલિંગ આપું. એમાં મારો સદૈવ વાસ રહેશે. તું અહીંથી એ શિવલિંગ લઈ જા, પણ તારે કાળજી રાખવાની કે જો એ શિવલિંગ તું ક્યાંય ભૂમિ ઉપર મૂકીશ ને તો ત્યાં જ સ્થિર થઈ જશે. રાવણને શિવલિંગ આપ્યું. રાવણે પ્રણામ કરીને શિવલિંગ ગ્રહણ કર્યું અને પછી હર્ષ પામતો પામતો લંકા તરફ શિવલિંગ લઈને ચાલતો થયો. વચમાં શિવે માયા કરી એટલે રાવણને લઘુ શંકા કરવાની ઈચ્છા થઈ. ચારે બાજુ જોયું તો એક ગોવાળિયો એણે જોયો. એણે બોલાવી અને શિવલિંગને પકડીને ઊભો રહેવાનું કીધું કે આ શિવલિંગ પકડીને ઊભો રહેજે, હમણાં હું આવું છું. રાવણને આવતા વાર થઈને ઓલા ગોવાળિયાને ભગવાનની માયાથી શિવલિંગને એટલો બધો ભાર લાગ્યો કે એ ભાર સહન કરી શક્યો નહીં. એટલે એણે ત્યાં નીચે જ શિવલિંગ મૂકી દીધું. નીચે પૃથ્વી ઉપર શિવલિંગ મૂકતા જ ત્યાં વજ્રની પેઠે શિવલિંગ સ્થિર થઈ ગયો. થોડીક વાર પછી રાવણ પાછો આવ્યો અને એને જોયું. ગોવાળિયાને ખૂબ ખીજાણો. મેં તને કીધું તું કે ઝાલીને ઊભો રહે છે, પણ તું ઊભો ન રહ્યો. તો મને વજન લાગ્યો. ગોવાળિયો કે મારાથી ઉપડે એમ જ નહોતું. પછી રાવણ નિરાશ થઈને ઘરે લંકા તરફ ચાલ્યો ગયો. શિવલિંગ ત્યાં સ્થિર થયું એમ જાણીને બધા દેવો અને મુનિઓ ત્યાં દર્શન કરવા માટે આવ્યા.
તેમણે ત્યાં ભગવાન શિવના પ્રત્યક્ષ દર્શન કર્યા, શિવલિંગની પ્રતિષ્ઠા કરીને પૂજન કર્યું. ત્યાર પછી એ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ નામે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયું. દેવો અને મુનિઓ પછી પોતપોતાના સ્થાને ગયા છે. બીજી બાજુ રાવણ લંકામાં ગયો અને ત્યાં શિવ ભક્તિ કરતો કરતો આનંદથી રહેવા લાગ્યો. દેવોને ખબર પડી છે કે રાવણ ઉપર શિવ પ્રસન્ન થયા છે, એટલે રાવણ આપણને દુઃખ દેશે એવું દેવોને લાગ્યું. ઉપાય શોધવા માટે દેવર્ષિ નારદજીને બોલાવ્યા છે અને બધું સમજાવીને રાવણ પાસે મોકલો છે. રાવણ નારદજીને આવેલા જાણી અને સત્કાર કરે છે. નારદજીને સ્વાગત કર્યું છે. નારદજીએ પૂછ્યું કે આજે તને મળીને હું બહુ પ્રસન્ન થયો છું. મેં સાંભળ્યું છે કે તે રાવણ તે શિવનું તપ કર્યું છે અને વરદાને મેળવ્યું છે. તો એ તારી બધી આરાધનાનો સર્વ વૃત્તાંત મને કે તે કેવી રીતે તપ કર્યું ને. રાવણે બધી પોતાની તપશ્ચર્યાની વિગતો કીધી અને વધારામાં ઉમેર્યું કે મેં શિવને ઘોર તપ કરીને કમળ પૂજા કરીને પ્રસન્ન કર્યા. એણે જ્યોતિ સ્વરૂપે મને દર્શન આપ્યા અને વરદાન આપ્યું. મેં અતુલ બળ માંગ્યું એટલે એણે મને અતુલ બળ આપ્યું. તથાસ્તુ કીધું. અને અનેક મારા મસ્તકો હતા, 10 મસ્તકો, એ બધા મેં શિવને ચડાવ્યા. શિવ પ્રસન્ન થયા ત્યારે મને ઉત્તમ વેદની પેઠે મારા કપાયેલા બધા મસ્તકો જોડી દીધા છે. પછી શિવે મારી પ્રાર્થનાથી શિવલિંગ રૂપે પોતાનું શિવલિંગ આપે છે. એ વૈદ્યનાથેશ્વર મહાદેવ પોતે ત્યાં બિરાજ્યા છે અને શિવની કૃપાથી, એ જ્યોતિર્લિંગની કૃપાથી હવે હું ત્રણેય જગતને જીતી લઈશ. નારદ કહે કે રાક્ષસ રાજ, તને ધન્ય છે. મારી સમજણ પ્રમાણે હું તને કહું, તું સાંભળ. શિવ તો છે ને વિકારી દેવ છે. એ બોલે છે બધું પણ સત્ય હોતું નથી. એ જ્યારે મસ્ત હોય ને ત્યારે બધું બોલી નાખે. એ તું તારા વરદાનની પરીક્ષા કરી જો તને અતુલ બળ આપ્યું હોય ને તો તું એનો કૈલાસ પર્વત છે ઊંચો કરી હક. તું પ્રયત્ન કરી જો. એકવાર કૈલાસ પર્વતનો ઉપાડીને પાછો ત્યાં તું મૂકી દેજે, સ્થાપી દેજે. પછી ખાતરી કરીને તારે જેમ કરવું એમ કરજે. મહેશ્વરની માયાથી રાવણ મોહ પામ્યો. રાવણ તરત જ કૈલાસ તરફ ચાલતો થયો છે. નારદજી પોતાના સ્થાને ગયા. કૈલાસ પાસે આવી અને રાવણે 2 હાથથી બાથ ભરીને કૈલાસને ઊંચો કર્યો. એના ઉપરથી કૈલાસ ઉપર બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. પાર્વતી હસતા હસતા શિવને કહેવા લાગ્યા કે આ તો તમારા પ્રિય શિષ્યનું પરાક્રમ છે. એટલે શિવે રાવણને કીધું કે એ દુષ્ટ, તું બહુ ગર્વ કરમાં, તારો ગર્વ ઉતારનાર તને મળી રહેશે. તને જે અભિમાન આવ્યું છે ને, તારું અભિમાન ઉતારનાર તને કોક મળશે. રાવણ ખુશ થયો છે, ભગવાનની સ્તુતિ કરી છે. મારા બળની મારે ખાતરી કરવી હતી. રાવણને પોતાના બળની ખાતરી થઈ ગઈ. ખુશ થતો થતો ઘેર ગયો છે. આવી રીતે પ્રગટ થયેલા વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગના મહાત્માની કથા સૂતજીએ સંભળાવી. શ્રી વૈદ્યનાથ તવ દર્શનતશ્ચિરસ્ય કાલેન
न पीन भवसन्तते दुःखजालं नालं फलाय किमुते दुःखदावो दग्धुं प्रभुर्भवति भूतपभौतिकानि। આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ માટે બે મત પ્રવર્તે છે. એક મત માને છે કે વૈદ્યનાથ મરાઠાવાડમાં આવેલું છે, પરલી વૈદ્યનાથ છે. બીજો મત માને છે કે બંગાળમાં આવેલા વૈદ્યનાથ ધામ છે, ઈ છે, ઈ જ્યોતિર્લિંગ છે. બે જ્યોતિર્લિંગ પૂજાય છે. બે મતો તર્કસંગત છે અને રાવણના કૈલાસથી લંકામાં જવાના માર્ગમાં આવેલા છે. એમણે બેમાંથી કયો માર્ગ લીધેલો ને એ સંશોધનનો વિષય છે. ઉપરાંત વૈદ્યનાથ કેમ કહેવાણા એના માટે પણ એક કથા છે. રાવણે બધાય મસ્તકો કાપીને હવનમાં હોયમાં પછી ભગવાન પ્રગટ થયા ને ભગવાને બધાય મસ્તકો એક વૈદ્યની પેઠે પાછા શાંતિ આપ્યા, એટલે વૈદ્યનાથ એવું નામ આપ્યું. એક બીજી કિંવદંતી એવી છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે અમૃતનો કુંભ લઈને ધન્વંતરી નીકળ્યા. એમની પાસેથી દૈત્યો કુંભ પડાવીને લેવા માટે દોડ્યા ત્યારે એ નાસીને અહીં સંતાઈ ગયા હતા. એટલે એ ઉપરથી એને ધન્વંતરી એટલે કે વૈદ કહેવામાં આવે છે. એટલે આવી રીતે વૈદ્યનાથ મહાદેવનું નામ પડ્યું. બોલીએ શ્રી વૈદ્યનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય.